પા કપ તુવેરની દાળ, પા કપ ચણાની દાળ, પા કપ મગની દાળ, પા કપ મસૂરની દાળ, પા કપ અડદની દાળ. જરૂર મુજબ પાણી દાળ બાફવા માટે. વઘાર માટે 2 પાવરા તેલ, 1 ચમચી જીરું, 7 થી 8 લીમડાના પાન, પા ટીસ્પૂન હિંગ, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 મોટું ખમણેલું ટામેટું, અડધું ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું, પા ટીસ્પૂન હળદર. દાળના તડકા માટે 1 પાવરું તેલ, અડધું ટેબલસ્પૂન જીરું, પા ટીસ્પૂન હિંગ, 3 સૂકા લાલ મરચાં, અડધું ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, કોથમીર. બધી દાળને કુકરમાં નાખી પાણી નાખી 4-5 સીટી કરી બાફી લેવી. આદુ લસણની પેસ્ટ કરવી. ડુંગળી તથા લીલા મરચાંને ઝીણા સમારવા. ટામેટાને ખમણી લેવું. હવે એક પેનમાં તેલ મૂકી જીરું, લીમડાના પાન અને હિંગનો વઘાર કરવો. ત્યાર પછી તેમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં નાખવા. ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી. તેમાં મીઠું નાખવું. ડુંગળીને બરાબર સંતળાવા દેવી. ત્યાર પછી તેમાં ખમણેલું ટમેટું નાખો. બધું બરાબર સંતળાવા દેવું. પછી તેમાં બાફેલી દાળ નાખવી. હળદર, ધાણા જીરું અને લાલ મરચું નાખી બરાબર ઉકળવા દેવી. પંચરત્ન દાળ તૈયાર છે. હવે તડકા માટે એક વાસણમાં તેલ મૂકી જીરું તથા લાલ સૂકા મરચાંનો વઘાર કરવો. પછી તેમાં લાલ મરચું પાવડર નાખવો. આ તડકાને દાળ પર રેડી દેવો. ઉપરથી કોથમીર નાખવી. તૈયાર છે સ્વાદિષ્ટ પંચરત્ન રાજસ્થાની દાળ.